પાટણ શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વકરતી જાય છે। આ ટ્રાફિકની સમસ્યા જાહેર રસ્તાઓ પર દબાણના કારણે ઘેરી બની છે। આ ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે જાહેર રસ્તાઓ પરથી દબાણ હટાવવા જરૂરી છે, જેથી કરીને પાટણની પ્રજાને ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળે અને પોતે સમયસર પોતાના ધંધા રોજગાર અર્થે પોતાના ધંધા કે ખરીદીના સ્થળ પર ઝડપથી પહોંચી શકે। આ સમસ્યાના નિવારણ માટે પાટણ નગરપાલિકા દ્વારા હાઈવે 4 રસ્તાથી રેલવે ઘરનાળા તરફ દબાણ હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી, પરંતુ દબાણ હટાવવાની ટીમ દ્વારા માત્ર ને માત્ર દંડ વસૂલી સંતોષ માનવામાં આવતો હતો। દબાણકારો પોતાના સ્થળ પર જ ઊભા રહેલા જોવા મળ્યા હતા। નગરપાલિકાની ટીમને વેપારીઓ દ્વારા પોતાની દુકાન આગળ ક્યારેય સ્વચ્છતા થતી નથી તેવી રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆતના પગલે પાટણ નગરપાલિકાની ટીમ સ્વચ્છતા બાબતે કોઈપણ જાતનો જવાબ આપી શકી ન હતી। માત્ર હવે સફાઈ ના થાય તો અમને ફોન કરજો તેવું આશ્વાસન આપી આગળ નીકળી હતી। આમ પાટણ નગરપાલિકા દ્વારા શહેરના જાહેર રસ્તાઓ પરથી કાયમી દબાણ હટાવવામાં આવે તો જ શહેરમાં થતી જટિલ ટ્રાફિકની વ્યવસ્થા નિવારી શકાય તેમ હોવાનું પ્રબુદ્ધ નાગરિકો દ્વારા જાણવા મળ્યું હતું।